નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે ખબર ગુજરાત સાથે હું છું નુપુર અને સૌથી પહેલા ખબર ગુજરાતમાં વાત કરવી છે કચ્છમાંથી ઝડપાયેલા નકલી ઈડી અધિકારી બાબતે થયેલા મોટા ખુલાસાની। કારણ કે આ નકલી ઈડી અધિકારી આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ મૂકી છે અને આરોપીના કેજરીવાલ સાથેના ફોટા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, આરોપી જે છે નકલી ઈડી અધિકારી બની લોકોને જાળમાં ફસાવતો હતો, આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો દાવો થઈ રહ્યો છે। ગયા અઠવાડિયે કચ્છ પોલીસે લગભગ 13 લોકોની ધરપકડ કરી હતી જે નકલી ઈડીના અધિકારી તરીકે કામ કરતા હતા અને સાથે લોકોને ત્યાં રેડ કરવા જતા હતા, પૈસા પડાવતા હતા અને આ પ્રકારની છેતરપિંડી વગેરે કરતા હતા। એ કેસની અંદર તપાસમાં વસ્તુ સામે આવી છે કે જે અબ્દુલ સત્તાર કે આખી ગેંગનો મુખ્ય વ્યક્તિ હતો, કરતા ધરતા હતો, એ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે। આમ આદમી પાર્ટીમાં જનરલ સેક્રેટરી હોવાનું સામે આવ્યું છે। અબ્દુલ સત્તારના ફોટા અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સાથેના વાયરલ થયેલા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે અને 2 ફોટા એમણે મૂક્યા છે, જેમાં એક ફોટો અને વિડીયો જે છે કે જેમાં કચ્છ પોલીસે આરોપીઓને પકડ્યા છે અને એ ચાલતા હોય એ પ્રકારના છે અને અન્ય 3 ફોટામાં આ આરોપીઓ દેખાય છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે। હર્ષ સંઘવીએ પણ લખ્યું છે કે કેજરીવાલની આ પાર્ટીના નેતાઓના કારનામા છે અને ગુજરાતના લોકો ઠગવા માટે આ કેપ્ટન બની અને આમ આદમી પાર્ટીનો વ્યક્તિ આવ્યો હતો। હિરેન, માહિતી બદલ આભાર। સૌરાષ્ટ્રમાં પોલીસને થઈ શું ગયું છે? થોડા સમય પહેલા રાજકોટ જિલ્લામાં તોડકાંડ ગજબ ગાજ્યો હતો, છે કમિશનર સુધી રેલો પહોંચ્યો હતો અને હવે રાજકોટના જ પાડોશી જિલ્લા મોરબીમાં મોટા તોડકાંડના સમાચાર સામે આવ્યા છે અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આમ તો ઘટના જૂની છે, 26 ઓક્ટોબરની ઘટના છે કે જ્યારે એક જુગારધામ પર રેડ કરવામાં આવી હતી અને રેડમાં ગોલમાલ કરવામાં આવી હતી। એ રેડમાં તોડ કરવામાં આવ્યો હતો। તોડ કરવામાં આવ્યો હતો એક પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ દ્વારા। પોલીસ ઇન્સ્પેક્ટર YK ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ દ્વારા કારનામું કરવામાં આવ્યું હતું અને 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો, જેમાંથી 14 લાખ રૂપિયા બતાવવામાં આવ્યા હતા કે જુગારધામ પર રેડ કરી અને અમે આ પૈસા પકડ્યા છે। પણ ચોંકાવનારી વાત એ છે કે રેડ વખતે એક પણ રોકડ રૂપિયો પકડાયો નહોતો। રેડ વખતે જ્યારે જુગારધામ પર રેડ કરવામાં આવી, હાઈ પ્રોફાઇલ જુગારધામ હતું, હાઈ પ્રોફાઇલ જુગારીઓ હતા, 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, પણ એક પણ પૈસો રોકડો નહોતો કારણ કે એ કોઈનથી અહીંયા જુગાર રમાડવામાં આવતો હતો। પણ પછી સેટિંગ કરી અને 51 લાખની લાંચ લેવામાં આવી, 14 લાખ રૂપિયા રોકડા બતાવવામાં આવ્યા અને આખરે જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે SMCને તપાસ સોંપવામાં આવી અને હવે આ બંને લાંચિયા અધિકારી અને કર્મચારી સામે એટલે કે PI YK ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે અને ગુનો નોંધવામાં આવ્યો છે। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ શકે છે। 6000 કરોડનું કૌભાંડ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પણ ભૂગર્ભમાં ઉતરી આગોતરા જામીનની અરજી કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ અરજી ફગાવી દીધી છે। હજી પણ કૌભાંડની તપાસ નાજુક તબક્કામાં હોવાનું કોર્ટે નોંધ્યું છે અને માટે બીઝેડ ગ્રુપે 23 અલગ અલગ બેંક ખાતા ખોલાવ્યા હતા। બીઝેડ ફાઇનાન્સ સર્વિસના 4 બેંક ખાતા છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 7 બેંક ખાતા છે, પરબતસિંહ ઝાલાના નામે 3 બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે, રણજીતસિંહના નામે 4 બેંક ખાતા છે, બીઝેડ મલ્ટી ટ્રેડ, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ 3 ખાતા એના નામે પણ છે, મધુબેન ઝાલાના નામે 2 ખાતા છે, બીઝેડ ટ્રેડિસના નામે 3 ખાતા છે। આટલા બધા બોગસ ખાતા છે અને એમાં પણ કપાસના બોગસ ખરીદ વેચાણથી મની લોન્ડરિંગની પણ આશંકા છે અને આટલો બધો સંવેદનશીલ કેસ છે માટે ગ્રામ્ય કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે। 11 થી પણ વધુ કંપનીઓ ખોલી હતી ભૂપેન્દ્ર ઝાલાએ, ત્યારે 2 વર્ષમાં 30 થી 35 કરોડની સંપત્તિ એણે વસાવી લીધી છે અને પ્રાથમિક તપાસમાં 304 કરોડના નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે। ન માત્ર આ બીઝેડ પણ અરવલ્લીમાં તો જાણે આવી પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો છે। મોડાસા બાયપાસ રોડ ઉપર 2 કંપનીઓએ ઉઠમણું કરી દીધું છે અને રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યા છે।
ઓટોમેક અને AR કન્સલ્ટન્સીએ ઉથમણું કરી દીધું છે. રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયાની શક્યતા છે. મહિનાના 5 થી 22%, જી હા, અનબિલીવેબલ, 5 થી 22% વ્યાજ આપ્યાની વિગત સામે આવી છે. કંપની દ્વારા વ્યાજ અપાતા ફોટોગ્રાફ પણ વાયરલ કરવામાં આવ્યા હતા અને જેથી વધુને વધુ લોકો અંજાય અને તેમની સાથે જોડાય, તેમની આ પોન્જી સ્કીમમાં આવે, છેતરામણી સ્કીમમાં આવે અને એક દિવસ પાટિયા પાડી અને લોકોને ચૂનો લગાડીને જતા રહી શકે. મોટી રકમ લઈને મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ પણ આપ્યાના ફોટોગ્રાફ સામે આવ્યા છે. BZના સંચાલકો પુરાવા નાશ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુકાનને શટરને કલર મારી અને તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે. પાટણમાં લાલ ચંદનની તસ્કરી, જી હા, ગુજરાતમાં પણ કોઈ પુષ્પા છે જે લાલ ચંદનની તસ્કરી કરે છે અને આ કેસમાં 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ પોલીસે આ 3 લોકોની અટકાયત કરી છે જેમણે પાટણમાં લાલ ચંદનની તસ્કરીના કેસમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી ઉત્તમ હંસરાજ પરેશની ધરપકડ કરવામાં આવી છે. ચંદનના લાકડાના 155 ટુકડાનો આ જથ્થો હતો અને એનું વજન 4.5 ટન એટલે કે 4,500 કિલો હતું. હાજીપુર નજીક ગોડાઉનમાંથી આ ચંદન ઝડપાયું હતું. પાટણ તેમજ ડીસાના આરોપી હોવાની માહિતી સામે આવી હતી. લાલ ચંદનની તસ્કરી આ ઝડપાઈ હતી અને હવે આંધ્રપ્રદેશ પોલીસ સાથે સ્થાનિક પોલીસે ઓપરેશન કર્યું અને હાજીપુર નજીકથી ચંદનનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. આ પર્દાફાશના 1 મહિના બાદ ખ્યાતિકાંડ વણ ઉકેલ્યો છે, કારણ કે ખ્યાતિકાંડ 12 નવેમ્બર 2024ના દિવસ એટલે કે આજથી બરાબર 1 મહિના પહેલા સંદેશ ન્યૂઝે આ પર્દાફાશ કર્યો હતો. બોરીસણા ગામે કંઈક થયું હોવાની વાત સંદેશ ન્યૂઝને મળી હતી અને એ બાદ 2 ટીમ ખ્યાતિ હોસ્પિટલ અને બોરીસણા ગામમાં દોડાવવામાં આવી અને એક મોટો ખુલાસો સંદેશ ન્યૂઝે કર્યો હતો. 1 મહિનો થઈ ગયો છે પણ તેમ છતાં પણ હજી પણ તપાસ શંકાના દાયરામાં છે અને આ તપાસ આરોગ્ય વિભાગે કરવી જોઈએ. આરોગ્ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે. ખ્યાતિકાંડ માટે આરોગ્ય વિભાગ તપાસ કરી જ નથી રહી એવું લાગી રહ્યું છે, અથવા તો તપાસ કરી છે તો રિપોર્ટ નથી આપવામાં આવી રહ્યો. કારણ કે આરોગ્ય મંત્રીએ ખુદ કહ્યું હતું એ વખતે કે સાંજે 5 વાગ્યા સુધીમાં રિપોર્ટ મળી જશે. લગભગ હજી અત્યાર સુધી 5 નથી વાગ્યા આરોગ્ય મંત્રીના એવું કહી શકાય, કારણ કે 1 મહિનો જતો રહ્યો છે પણ હજી સાંજના 5 નથી વાગ્યા, કારણ કે એ રિપોર્ટ હજી નથી આવ્યો. તપાસ કમિટીની રચના કરી દીધી, તપાસના તરકટના બધા જ નાટક કરી લીધા, કશું જ બાકી ન રાખ્યું, પણ જેમના મૃત્યુ થયા છે તેમના PM રિપોર્ટ હજી સુધી નથી આવ્યા. એ તપાસ સમિતિનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો અને સાથે જ મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજી પોલીસ પકડથી દૂર છે. રેડ કોર્નર નોટિસ છે પણ તેમ છતાં પહેલા ઓસ્ટ્રેલિયા, પછી ન્યુઝીલેન્ડ અને ત્યારબાદ દુબઈથી હવે કતર ભાગી ગયો હોવાની માહિતી મળી રહી છે. રાજશ્રી કોઠારી ક્યાં છે એ પણ કોઈ બોલવા તૈયાર નથી. સત્તાધાર મહંત વિજયગીરી પર તેમના જ મોટા ભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા અને હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ખંડણીના આક્ષેપ મુદ્દે નીતિન ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મેં વિજય ભગતને બ્લેકમેલ કરવા રૂપિયા નથી માંગ્યા. વિજય ભગતના ભણતરના ખર્ચ પેટે પૈસા માંગ્યા છે. ખંડણી માંગી હોય તો હું બેંક એકાઉન્ટ નંબર ન આપું. મેં મારા બાકી રૂપિયાની ઉઘરાણી કરી છે તેવું નીતિન ચાવડાનું કહેવું છે. એ વાત કહી દઉં, ગઈકાલે સત્તાધારના કોઈ પ્રતિનિધિ રૂપે મારી સામે આક્ષેપ છે કે નીતિનભાઈ પૈસા માગે છે. એ લોકોને સ્પષ્ટ કહી દઉં કે તમે 25 વર્ષ પહેલાં બધા ક્યાં હતા? મેં એને ભણાવેલું છે, ભણતરના ખર્ચ પેટે મેં પૈસા માગ્યા, નહીં કે એને બ્લેકમેલ કરવા માટે. અને વિજય ભગત જો સાધુ થઈ ગયો તો પણ એણે અમારી જમીનમાં ભાગ માગ્યો છે. એના ભાગમાં 5-7 વીઘા જમીન આવી છે. એટલે કોઈ એમ કહેતા હોય કે નીતિનભાઈ પૈસા માગ્યા છે કે ખંડણી કરી છે તો એ વાત ખોટી છે. અને કોઈ માણસ ખંડણી માગે એ કાંઈ બેંકનો એકાઉન્ટ નંબર ન લખે. એ સત્તાધારના કોઈ પ્રતિનિધિ હતો, કોઈ વ્યક્તિ, આપણે એને ઓળખતા નથી, નામે નહીં ખબર નથી. તો એ માટે આજે મીડિયા મારફત હું સ્પષ્ટતા કરું છું. મારા લેણા પૈસા માગું છું અને એ એમ કે મારી પાસે ખંડણી માગે. ખંડણી માગનારો માણસ મૂર્ખ કોઈ દી બેંકનો એકાઉન્ટ નંબર લખીને આપે નહીં. તો સત્તાધારના ગાદી વિવાદમાં હવે પરિવાર સામે આવ્યા છે. ભત્રીજા હરેશ ગીરી બાપુએ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે નીતિન ચાવડા સદંતર ખોટા છે. નીતિન ચાવડા કહી રહ્યા છે કે ખોટો હોઉં તો બેંક એકાઉન્ટ નંબર ન આપું, પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે નીતિન ચાવડા ખોટા છે અને હરેશ ગીરીએ આરોપ લગાવ્યો છે. સાથે જ બાપુ પર લગાવેલા આરોપ ખોટા હોવાનું હરેશ ગીરીનું કહેવું છે. વિજય બાપુ સામે આક્ષેપ કરે છે એ તદ્દન ખોટો આક્ષેપ છે. એને તો પૈસાની લાલચ છે એટલા માટે એમ કહે છે
કે આવું બધું કર્યું છે. અને એ એમ કહે છે કે વિડીયોમાં બોલે છે, ઇન્ટરવ્યૂમાં એમ બોલે છે કે મારા ભાઈ વિજય બાપુ મારા પૂર્વાશ્રમના ભાઈ હતા અને એના ભાગની જમીન નથી આપી એટલે આવું કરે છે. એના ભાગની 7 વીઘા જમીન આવે છે એવું એ વિડીયોમાં બોલે છે. તો ભાઈઓ ભાગમાં તો 4-4 વીઘા જમીન આવી છે, તો 7 વીઘા વિજય બાપુની જમીન ક્યાંથી થાય? એ કેમ નીતિન ચાવડા એમ બોલે છે? સત્તાધારના આ વિવાદમાં હવે વીએચપીએ પણ ઝંપલાવ્યું છે. સૌરાષ્ટ્ર પ્રાંતના વિભાગ પ્રમુખ રાજુ રાઠોડે નિવેદન આપતા કહ્યું છે કે કેટલાક લોકો સનાતન ધર્મની પાછળ પડી ગયા છે, સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવે છે. વિવાદમાં પણ રાજકીય રંગ લાગ્યો હોવાના તેમણે આરોપ લગાવ્યા છે. છેલ્લા તમે 1 મહિનાના દાખલા જોશો તો સનાતનની પાછળ કોઈ પડી ગયું હોય ને એવું લાગે. તમે છેલ્લે ભવનાથ વાળો વિષય લેશો, અંબાજી વાળો લેશો, છેલ્લે હમણાં પરબ વાવડી વાળો વિષય લઈએ, ત્યાં અહીંયા ના લ્યો. પોતાના અંગત ઓલા માટે થઈ, બેસવા માટે થઈ અને કોઈ ધર્મને આવી 250 વર્ષ જૂની સંસ્થાને બદનામ કરવું એ વ્યાજબી નથી. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ગુજરાતમાં તો એમાં પણ કશું જ બાકી નથી રાખ્યું નકલી બનાવવામાં. અને ફરી એકવાર ઊંઝામાંથી નકલી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 1955 કિલો એટલે લગભગ સમજો કે 2 ટન કલરવાળી વરિયાળીનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ જથ્થો સીઝ કર્યો છે. પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના પણ ફેલ ગયા છે. આરોગ્ય વિભાગે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ્સમાંથી આ નમૂના લીધા હતા. આ રિપોર્ટ આવવામાં વિલંબ થતા અત્યાર સુધી અનેક લોકો આ ઘી ખાઈ ચૂક્યા હશે. બીજી તરફ હાલમાં જ દાહોદની ખરેડી જીઆઈડીસીમાંથી નકલી તેલનું કારખાનું ઝડપાયું હતું, જ્યાં બાપજી એન્ટરપ્રાઇઝ નામથી ચાલતા કારખાનામાં અલગ અલગ બ્રાન્ડના નકલી પાઉચ મળી આવ્યા હતા. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. અહીંયા દૂધથી લઈ અને પોલીસ સુધી અને પનીરથી વરિયાળીથી લઈ અને બેંકો નકલી ખાતાઓ અને એની સાથે સાથે અધિકારીઓ પણ નકલી છે. સુરતમાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થયો છે ને અહીંયા પણ પહેલાની જેમ જ શિક્ષકો વિદેશમાં જલસા કરે છે, સરકારી પગાર લે છે અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. એક શિક્ષિકા વિદેશ તો અન્ય દિવાળી બાદ ગેરહાજર છે. નગર પ્રાથમિક શાળા સમિતિએ બંનેને નોટિસ ફટકારી છે. આ ગુલ્લીબાજ સીમા રાઠોડ શાળા નંબર 10ની શિક્ષિકા છે. વારંવાર જાણ કરવામાં આવી છે પણ તે હાજર નથી થઈ રહી. વિદ્યાર્થીઓના પ્રથમ સત્રનું પરિણામ તેણે બનાવ્યું જ નથી અને આખરે આચાર્યએ લેખિત જાણ કરતા નોટિસ ફટકારી છે. શાળા નંબર 189ના શિક્ષિકા પૂજા કામલિયા વિદેશમાં જલસા કરી રહ્યા છે. રજા પૂરી થયાને 20 દિવસ થઈ ગયા છે, છતાં પણ એ હજી સુધી હાજર નથી થયા. અને હવે વાત ખેડૂતોને આપેલા સરકારના ટેકાના ભાવે અત્યાર સુધી 2,51,000 ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. સરકાર દ્વારા 166 કેન્દ્રો પર આ ટેકાની મગફળી ખરીદવામાં આવી છે. 3,73,000 ખેડૂતોએ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 6,256 ખેડૂતોએ મગફળી વેચી છે. 77 કરોડ રૂપિયાની મગફળી અત્યાર સુધીમાં સરકારે ટેકાના ભાવે ખરીદી લીધી છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 6,782 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે અને 1,004 કરોડની ખરીદી સામે 604 કરોડનું ચૂકવણું અત્યાર સુધીમાં કરી પણ દેવામાં આવ્યું છે. ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને સારા ભાવ મળે ખેડૂતોને, તેના માટે આ ખરીદી થઈ રહી છે. કારણ કે આ વખતે અતિવૃષ્ટિ થઈ હતી, ખેડૂતોને સારા ભાવ નહોતા મળી રહ્યા ઓપન માર્કેટમાં, જેમની મગફળી પલળી હતી અને એમને ટેકાના ભાવે સારી મગફળી સારા ભાવ મળી રહે એના માટે આ એક ટેકાની પ્રોસેસ કરવામાં આવી રહી છે. અધિકારીઓને ઝડપી ખરીદી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ધીમી ગતિની કોઈ ફરિયાદ ન મળી હોવાનું કૃષિ મંત્રીનું કહેવું છે અને સાથે તેમણે કહ્યું છે કે જો આવી કોઈ ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ લાવી દેવામાં આવશે. મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં 162 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય, વધુમાં વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે. 20 કિલોના ટેકાનો ભાવ 1,356 રૂપિયા છે, જ્યારે ઓપન બજારમાં વધુમાં વધુ 1,000થી 1,100 રૂપિયા મળે છે. એટલે 20 કિલોએ લગભગ 200 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય છે.
કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયાએ એક માંગણી કરી છે જેને લઈને કુતૂહલ ફેલાયું છે. ખેડૂતોને ટોલટેક્સની કમાણીમાંથી ભાગ આપવા માટે પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. એમનો તર્ક એ છે આની પાછળનો, આ માંગણી પાછળનો, કે રોડ બનાવવા ખેડૂતોની જમીન સંપાદિત થાય છે. ધંધા માટે જમીન સંપાદિત થાય તો નફામાં ભાગ આપવામાં આવે છે, તો ટોલટેક્સના નામે ધીકતો ધંધો કરવામાં આવે છે. જ્યારે ખેડૂતોની જમીન ઉપર રસ્તો બનેલો છે તો પછી જમીનનો આ ભાગ અથવા તો ટોલટેક્સનો આ ભાગ ખેડૂતોને કેમ ન આપવામાં આવે? ગુજરાતનો જ દાખલો લઈએ તો 9 ટોલ ટેક્સ જે છે અને આ 9 રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ 11,000 કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં 19,000 કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે. તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે. ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે. બરાબરનો શિયાળો જામ્યો છે. હવે તો દિવસના પણ ઠંડી અનુભવાય છે અને હવામાન વિભાગનું કહેવું છે કે 7 દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે, સૂકું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી છે, માટે ઉત્તર પૂર્વથી પવન ફૂંકાશે અને ઠંડા પવનો આવશે. અને પાછલી જો રાતની વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન 8 ડિગ્રી નલિયાનું રહ્યું હતું. 5 દિવસ સુધી કોઈ ફેરફાર વાતાવરણમાં નહીં થાય. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધીની આસપાસ રહેવાનું, એટલે કે ન્યૂનતમ તાપમાન, રાતનું તાપમાન 13 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन मौसम शुष्क रहेगा और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व का दिशा में है और जो सबसे न्यूनतम तापमान, जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में है 8 डिग्री सेंटीग्रेड और जो तापमान का आज का जो लघुत्तम तापमान का जो पूर्वानुमान दिया गया है, आने वाला अगले 5 दिन तक जो है नो लार्ज चेंज में जाएगा. और जो अहमदाबाद और आसपास जो एरिया है उसके लिए 13 डिग्री सेंटीग्रेड के आसपास के टेम्परेचर रहने का पूर्वानुमान दिया गया है. और जो मेनली जो स्काई है, जो आसमान है, वो मेनली क्लियर स्काई रहेगा. આખરે સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસનું કહેવું છે કે આવા લુખ્ખાઓથી, આમ જુઓ તો જો પોલીસના શબ્દોમાં કહીએ તો આવા 2 કોડીના લુખ્ખાઓથી કોઈએ ગભરાવાની જરૂર નથી, એવું સુરત પોલીસનું કહેવું છે. ચોક બજારમાં પીઆઈ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વોની સામે તેમને તેમની જ ભાષામાં સમજાવવામાં આવશે એમ પણ કહ્યું છે. આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર. ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો. આવા 2 કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ. આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર. ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો. આવા 2 કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ. પીઆઈ સાહેબ કહી રહ્યા છે કે 2 કોડીના આવા લુખ્ખાઓથી ડરવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. વાત સાચી છે, એક સરાહનીય પગલું છે. પણ સવાલ એ થાય છે કે 3 દિવસ પહેલા જે વેપારીની હત્યા કરી હતી એમને તો 100 નંબર કરવાનો ટાઈમ, 100 નંબર ડાયલ કરવાનો સમય પણ નહોતો મળ્યો. માટે લુખ્ખાઓ ઉપર એક ધાક બેસાડવાની જરૂર છે ને એના માટે આજે સુરતની બિહામણી સુરત બની છે ને એને સોહામણી બનાવવા માટે પોલીસે હજી પણ વધારે પરસેવું પાડવાની જરૂર હોય એવું દેખાઈ રહ્યું છે. ખેર, બીજી બાજુ આણંદમાં પણ આરોપીને પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. હુમલો કરનાર 2નું પોલીસે સરઘસ કાઢ્યું છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે જો આવા કોઈ લુખ્ખાઓ હશે, અસામાજિક તત્વો હશે, અરાજકતા ફેલાવતા હશે, એનું સરઘસ તો નીકળશે જ. અને પછી શહેરે શહેર આ સરઘસ નીકળી રહ્યા છે. ટાઉન હોલથી ઘટના સ્થળ સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને દબાણ ખસેડવા મુદ્દે પાલિકાની ટીમ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. એ બાબતે આ પાઠ ભણાવવામાં આવ્યું છે. મોરબીમાં તોડકાંડ સામે આવ્યો. પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા 51 લાખનો તોડ કરવામાં આવ્યા પછી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આખા મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર બેફામ રીતે થઈ રહ્યો છે. ધારાસભ્ય ફક્ત વાતો કરે છે, વાસ્તવિકતા જુદી હોવાના તેમણે દાવા કર્યા છે. જે પણ માણસ જે ખોટું કરશે
એનો અમે જાહેરમાં કંઈક હલાવવાના નથી અને સારી રીતે ધંધાનું ડેવલપમેન્ટ થાય, માણસને શાંતિ મળે, એના અમારા રાજકીય રીતે જે આગેવાનો હોય એને પણ એ પ્રયત્ન હોય અને પ્રયત્નના હિસાબે પણ આજે જે દૂધ ને પાણીનું પાણી કરી બધાવ્યું કે મોરબીમાં રામરાજ છે, કોઈ ગેંગ નથી. હમણાં જો જિલ્લો સુરક્ષિત હોય અને મુખ્યમંત્રીને અભિનંદન આપતા હોય તો હમણાં જ મોરબીમાં 200 માણસોએ પાટીદારોએ પોતાના સ્વરક્ષણ માટે થઈ અને પરવાના માંગ્યા. તો મોરબી જિલ્લાની અંદર આરટીઓ ઓફિસ હોય કે જિલ્લા પોલીસવાળાની કચેરીઓ હોય કે એલસીબી હોય કે તાલુકા પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યાએ બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને હવે વાત કરવી છે વનરાજની, કારણ કે આ વનરાજ હવે જંગલમાં રહી શકતા નથી. કદાચ 1450 સ્ક્વેર કિલોમીટરનું આ જંગલ ટૂંકું પડી રહ્યું છે ને એટલે જ અમરેલી પછી હવે ભાવનગરમાં પણ રેવન્યુ વિસ્તારમાં સિંહની વસ્તી દેખાઈ રહી છે. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ ભાવનગરના ચિરોડાના છે કે જ્યાં સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યાં એક સિંહણ બિંદાસ ફરતી દેખાઈ રહી છે. નકલી ઈડી અધિકારીના આમ આદમી પાર્ટી સાથેના સંબંધ હોવાની હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો અને એનો જવાબ ઈસુદાન આપી રહ્યા છે. ફાંસી લટકાવી દો, પણ તમે ટ્વીટ રમવાથી બહાર આવો. ટ્રોલની જેમ આ ટ્રોલવાળાનું કામ છે, ગૃહમંત્રીનું કામ નથી. ગૃહમંત્રીએ કાનૂન વ્યવસ્થા અત્યારે ખાડે ગઈ છે. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ, બધું નકલીનું ભરમાર છે. કરો ને તમારામાં તાકાત હોય તો કાર્યવાહી. અને ખુલ્લી ચેલેન્જ આપું છું, જો એને હજી એનાથી સંતોષ ન વળતો અને બીજી ટ્વીટ કરવાની ઈચ્છા હોય તો એને કરતાં ખુલ્લી ડિબેટ કરો. આવો તમારી ચેનલ ઉપર ડિબેટ કરીએ. હર્ષ સંઘવીનું ટ્વીટ એક તરફ, બીજી તરફ તરત જ તેને ટ્રોલ કરનારા લોકો અત્યારે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમનું જે ટ્વીટ થયું છે તેના નીચે કેપ્શનની અંદર એટલે શું કહેશો, લોકો જે ટ્રોલ કરી રહ્યા છે તેને લોકોને સાચી વસ્તુ ધ્યાનમાં? હું એ જ કહું છું કે હર્ષ સંઘવીએ માફી માંગવી જોઈએ. આમ આદમી પાર્ટીનો કોઈ ચાલુ હોદ્દેદાર નથી અને હોત તો હું સસ્પેન્શન લેટર કાઢત, મેં પહેલાં જ કીધું. પણ અત્યારે બધાના નકલીઓમાં મોટા ભાગે ભાજપના કાંડ છે, ભાજપના કાર્યકર્તા. એના માટે એને ખુલાસો આપવો જોઈએ. એની માટે સજા કેમ નથી થતી? સજા કરાવવી જોઈએ. અને લોકો કરતાં ભાજપની આઈટી સેલ હશે, એ બેચારાને હમણાં ક્યાંય 2 રૂપિયા મળતા નહીં હોય એટલે કદાચ કરતા હશે. પણ લોકોને મારી વિનંતી છે કે બિલકુલ ભરમાતા નહીં. આ ખોટી ટ્વીટ છે. હર્ષ સંઘવીએ જૂઠ બોલે છે. અત્યારે કોઈ હોદ્દેદાર નથી આમ આદમી પાર્ટીનો. હોદ્દેદાર હોય તો હું એમ કહું છું કે હું એને સસ્પેન્ડ કરી નાખત. આમ આદમી પાર્ટી એ ભાજપ પાર્ટી જેવી નથી. લઈ લો ભાઈ તમે.